શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 18-19નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 18. ત્વં ક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ ત્વં વયઃ શાશ્વतं ધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. અર્થાત અર્જુન ભગવાન શ્રીના વિશ્વરૂપ દર્શન કરતાં કહી રહ્યા છે કે આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. તો અર્જુન અહીં પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે કે ભગવાન આપ સર્વસ્વ છો. હવે શ્લોક 19. અનાદિમધ્યાन्तમन्तવીર્યम् અનંતબાહું શશિસૂર્યનેત્રં પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્त्रं સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. અર્થાત આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. તો વધુમાં અર્જુન ભગવાનના દર્શનનું વર્ણન કરી રહ્યા છે કે આપ જ આદિ મધ્ય અને અનંત વિનાના છો. આપનો કોઈ છેડો નથી. આપ અનંત ભુજા ધરાવો છો. આપનું તેજ સૂર્યરૂપી છે અને બ્રહ્માંડને તેજ પૂરું પાડનાર આપ જ છો. જય શ્રી કૃષ્ણ.